લક્ષ્મણ ભટ્ટ અને એમના પત્ની બંને પહોંચ્યા છે કાશી. થોડો સમય એમણે કાશીમાં નિવાસ કર્યો. નિવાસ કરતા કરતા પ્રભુની કૃપા થઈ અને થોડાક સમય આ લક્ષ્મણ ભટ્ટના પત્ની ઇલમા ગારુએ ગર્ભવતી થયા. અધૂરો ગર્ભ. કાશીમાં ચારે બાજુ આક્રમણો વધ્યા. યવન રાજાઓનો આક્રમણ વધી ગયો. ધર્મ ઉપર આપત આવી. એટલે લક્ષ્મણ ભટ્ટ ઇલમા ગારુએ નક્કી કર્યું કે આપણે પાછા કાંકરવાડ દક્ષિણમાં પાછા જતા રહીએ. એટલે કાશી છોડી અને આ પરિવાર, આ ભટ્ટજીનો પરિવાર ધીમે 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 કાશી છોડી અને દક્ષિણ ભારત તરફ આગળ વધ્યા. વચ્ચે રસ્તામાં રોકાયા અને ચૈત્ર મહિનો, એકાદશીનો દિવસ આવવાનો જ હતો અને એ ચૈત્ર મહિનામાં ભર ગરમી. જમીન તો એટલી ગરમ થાય જાણે એની પર પગ ન મુકાય એવો ધમધોકતો તડકો. અને એ તડકામાં આગળ આગળ લક્ષ્મણ ભટ્ટ ચાલે, ઇલમા ગારુ ચાલે અને રસ્તામાં જતા જતા પેટમાં પીડા ઉપડી અને માને અધૂરે મહિને ગર્ભસ્રાવ થઈ ગયો. માં તો બહુ દુઃખી થયા. પોતાની સાડીનો એક ટુકડો ફાડી એ બાળકને પોતાના એ કપડામાં લીપોટી અને એક ઝાડ હતું, એ ઝાડમાં બાળક મરેલું છે એવું માની અને બાળકને ત્યાં પધરાવી દીધું. લક્ષ્મણ ભટ્ટ ઇલમા ગારુ ત્યાંથી આગળ વધ્યા. આગળ વધતા આગળ જઈને એક જગ્યાએ રોકાયા, ત્યાં વિશ્રામ કર્યો, રાત્રિએ સૂઈ ગયા અને સૂતા ત્યાં સ્વપ્નમાં આવ્યું કે લક્ષ્મણ ભટ્ટ, તમારા ઘરે તો પ્રભુ જન્મ લઈ ચૂક્યા છે. એ બાળક મૃત નહીં, એ તો પરમાત્માનું જ રૂપ છે. આવું સ્વપ્ન ભગવાન એમના ઘરે પ્રભુ બનીને પ્રગટ્યા છે એવું સ્વપ્ન માતાને પિતાને બંનેને એક સાથે આવ્યું. એકદમ બે બાફણા ઉભા થયા કે બોલવા જાય લક્ષ્મણ ભટ્ટ કે મને સપનું આવ્યું. એટલે માં ગાયું કે મને પણ સપનું આવ્યું. સ્વપ્નમાં મને પુત્ર, મને પણ એક જેવું સપન. એટલે ઉભા થઈને દોડવા લાગ્યા. દોડતા 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 જે જગ્યાએ બાળક પધરાવ્યું હતું એ જગ્યાએ પહોંચ્યા. અને આજે તો આ સુંદર વલ્લભ જયંતિનો દિવસ અને ચારે બાજુ અગ્નિ અને અગ્નિમાં એક રમતું બાળક જોયું. આંખોમાં આંસુ વહેવા લાગ્યા. મારું પુત્ર જીવતો છે. પણ ચારે બાજુ અગ્નિમાં બાળકને લેવું કેમ? ત્યાં તો આકાશવાણી થઈ, આ સ્વયં ભગવાનનો અનલા અવતાર, આ સ્વયં વલ્લભ છે. દોડતામાં ગયા, જીવામાં નજીક પહોંચ્યા ઇલમા ગારુ. ત્યાં તો બધી અગ્નિ આપોઆપ સમાઈ ગઈ અને વલ્લભને પોતાના ખોળે લીધો અને માએ પોતાના હૃદય સુધી ચાંપી દીધો. આ છે વલ્લભનું પ્રાગટ્ય, આ વલ્લભનો જન્મ. વલ્લભનો જન્મ થયો. બાળકને લઈને પછી તો સમાચાર મળ્યા કે 2 દિવસ પહેલા જ કાશીમાં યુદ્ધ સમાપ્ત થઈ ચૂક્યું છે. એટલે હવે પાછા આપણે ત્યાં જવું એના કરતાં કાશી જવું વધારે આગળ પડે. એટલે પછી બાળકને લઈ અને મા અને પિતા બંને ત્યાંથી કાશી આવે. ચૈત્ર વદ 11ના દિવસે આ બધો પ્રસંગ બન્યો હતો. એટલે આપણે ત્યાં ચૈત્ર વદ 11 એ મહાપ્રભુજીનું પ્રાગટ્ય દિવસ કહેવામાં આવે. બોલો શ્રી વલ્લભાધીશ કી. શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું અને પાછા લઈને પ્રભુને લઈને વલ્લભને લઈને માતા પિતા કાશી પધાર્યા. કાશીમાં નાનપણની અનેક લીલાઓ છે પણ આપણી પાસે એટલો બધો સમય નથી. બોલો જય શ્રી કૃષ્ણ. વલ્લભે નાનપણમાં અનેક લીલાઓ કરી કાશીમાં. ધીરે ધીરે શ્રી વલ્લભ મોટા થાય છે. મોટા થતા થતા વલ્લભના માતા પિતા યજ્ઞ પવિત્ર સંસ્કાર કર્યા. બાળકને જનોઈ પહેરવામાં આવી. ધ્યાન આપજો, બ્રાહ્મણોને યજ્ઞોપવિત આપવાનું બહુ મોટું મહત્વ છે. બ્રાહ્મણ યજ્ઞોપવિત ધારણ કરે, સાધના કરે, જપ કરે એટલે લીધેલા દાનનું પ્રાયશ્ચિત બ્રાહ્મણ કરે. બ્રાહ્મણ જે અન્ન ખાય એ પોતાનું નહીં, બીજાનું ખાય છે. અમારે ત્યાં તો સીધું જ આવે. બોલો જય શ્રી કૃષ્ણ. અમેરિકામાં આવ્યો નવો ત્યારની વાત કરું. એક બેને મને ફોન કર્યો, મહારાજ તમે ગ્રોસરી લેવાના? બેન સુરતી હતા. કે મહારાજ ગ્રોસરી લેવાના? મેં કોઈ સાંજે કહું, મને ખબર નહીં આ ગ્રોસરી કોને કહેવાય. તમે એક બીજા મહારાજને મેં કહ્યું આ ગ્રોસરી શું છે? મને કહેલા સીધું. મેં કોઈ બેન સીધું બોલતા હોય તો આ ગ્રોસરી શબ્દ મને અહીંયા ખબર પડ્યો. સીધું ક્યાંથી આવ્યું ખબર છે તમને? બોલો પ્રેમથી જય શ્રી કૃષ્ણ. ઘડી મહારાજ કે સીધું આપો, અન્ન આપો. અન્નદાનનું બહુ મોટું મહત્વ છે.